જમવાનું બેસ્ટ છે અહીંની સબ્જીમાં બેસ્ટ છે મસાલા રીંગણા ઢોકળી અડદની દાળ. વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. તો ફરી પાછા ધોરાજીની અંદર એક નવો જ વિડીયો લઈને આવી ચૂક્યા છીએ, જેમાં આપણે જે ચેતના પરોઠા હાઉસ કાઠિયાવાડી થાળી જમાડે છે, જેમાં આપણે ભરેલું શાક હોય છે, ઊંધિયું શાક હોય છે, એક પ્લસ અંદર 7 પ્રકારના શાક હોય છે અને ભાવની વાત કરીએ એકદમ નોર્મલ પ્રાઇસ છે. ચાલો સ્ટાર્ટ કરીએ. જે હોટલમાં 7 પ્રકારના જે શાક મળે છે, એમાં સૌથી પહેલા રસાવાળું સેવ ટમેટાનું શાક છે, થોડા બટેટાનું છે, અને અહીંયા આપણે ભરેલ રીંગણા છે મસાલાવાળા, એ રજવાડી ઢોકળી, મસ્ત મજાની રસાવાળી રજવાડી ઢોકળી છે, અને અહીંયા આપણે મસાલા ભીંડો આવી છે, મસ્ત મજાનું ઊંધિયું છે રસાવાળું. તો ફાઇનલી પહેલા આપણે અહીંના ઓનર છે એમની સાથે વાત કરીએ કેવી રીતે. તો સેટ તમારું શું નામ હશે પહેલા? ચેતન. તમારા અહીંયા જે ગુજરાતી થાળી છે તેમાં છે શું પ્રાઇસ? 130 રૂપિયા અનલિમિટેડ થાય. એમાં કેટલી પ્રકારના શાક છે? અમારી પાસે રોજ 7 થી 8 જાતના શાક. તમારે સમય કેટલો થયો છે? અમારે 40-42 વર્ષ સુધી. સરકારી હોસ્પિટલ સામે સટા બજાર. જમવાનું બેસ્ટ છે અહીંની સબ્જીમાં બેસ્ટ છે મસાલા રીંગણા ઢોકળી અડદની દાળ. હું 3 વર્ષથી અહીંયા જોરદાર છે. ગેસ બી ભાવ જોરદાર, જમવાનું અને સ્ટાફનો પૂરો વ્યવહાર સારો. ઘરની જેમ જમવાની મજા આવી. ફાઇનલી આપણે બધું જ આવી ગયું છે. એમાં આપણે મસાલા રીંગણા છે, આપણે ચોળી બટેટા છે, અડદની દાળ છે, મસ્ત મજાનું જે ઊંધી વાળો અને કેસિયા રસાવાળું સેવ ટમેટા રજવાડી ઢોકળી, અને આ આપણે છે ભીંડી મસાલો, બધી જ જાતના શાક, રોટલા રોટલી પાપડ, મસ્ત મજાના દાળ ભાત છાશ આવી ગઈ છે. ફટાફટ હું તમને ટેસ્ટ કરીને જણાવી દઈશ કે કેવો ટેસ્ટ આવશે. તો ફાઇનલી એક વાત કરતા આપણે ભૂલાઈ ગઈ, ટોટલ 7 પ્રકારના શાક છે, અને તમે જો અહીં જમવા આવો તમે ચોઈસ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. જો તમારે ભરેલ રીંગણા ખાવું તો ભરેલ રીંગણા ખાઈ શકો, મસાલા ભીંડી ખાવું તો મસાલા ભીંડી ખાઈ શકો, અને જો તમને ભાવતી હોય રજવાડી ઢોકળી એ પણ તમે ચોઈસ પ્રમાણે ખાઈ શકો છો. તો તમારી રીતના તમે ગોઠવી શકો છો. આપણે પણ અત્યારે ટેસ્ટ કરીને જણાવી દઈએ. સૌથી પહેલા આપણે ટેસ્ટ કરશું ભરેલ રીંગણાનું શાક. મસ્ત મજાનું ભરેલ રીંગણાનું શાક, જોરદાર. ટેસ્ટ કરીએ કેવો લાગે. કોઈ જાતના મસાલા નથી, મસ્ત મજાનું સ્પાઈસી શાક છે. આપણે ઘરે બનાવે એવું મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. એટલે જોલા દાદા કહેતા હતા કે આ લોકો ઘરે બેસીને જમાડે તો એ મસ્ત મજાની રસોઈ બનાવે છે. જોરદાર ટેસ્ટ આવ્યો, મજા આવી. તો ફાઇનલી હવે ટેસ્ટ કરશું આપણે ભરેલ મસાલાનો ભીંડો. તો ફાઇનલી આપણે રોટલા સાથે તો ભરેલ રીંગણાનો ટેસ્ટ કરીએ. એમાં આ લોકોનું મસ્ત મજાનું ઊંધિયું શાક હોય છે. કસ્ટમર પણ વખાણ કરતા હોય કે જો ચેતનામાં આવો તો ઊંધિયું ખાધા વગર નહીં જવાનું. આપણે એનો ટેસ્ટ કરીએ કેવો આવે છે. સાથે પાપડ હોય એટલે કાંઈ ઘટે નહીં, મજા જ એવા લાગે. મજાનો ટેસ્ટ મળી જશે તમને. મજાને આપણે બધા ટેસ્ટ કરતા ને મિતભાઈ આમ જો બીજો કોળિયો ઉપાડ્યો હોય ચોરીના શાકનો. શું કે મિતભાઈ કેવો ટેસ્ટ છે? તમને જણાવી દઉં મસ્ત મજાની ચોરી અને બટેટા, અને આમ જોઈએ ને તો સ્પાઈસી લાગતું નથી, તો હું તમને ટેસ્ટ કરીને જણાવી દઉં. મિતભાઈનું કેવું એવું છે કે મસ્ત મજાનું આમાં ચોરી અને બટેટાનું વેજીટેબલનો કોમ્બિનેશન કર્યું છે. એનો એટલે આમ તો આપણે મોસ્ટ ઓફલી બટેટાનું શાક ખાતા હોય ચોરીનું, પણ આ બેનું છે ને કોમ્યુનિકેશન અલગ જ છે. અને ટેસ્ટમાં એને સ્પાઈસી જો તમે ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ. ઓકે, તો સ્પાઈસી ન ખાતા હોય, જે સ્પાઈસી લવર ન હોય એના માટે બેસ્ટ. આમ તો સૌથી પ્રિય શાક હોય તો રજવાડી ઢોકળી. આમાં આપણે રોટલી કે રોટલો કંઈ નહીં લઈએ, મસ્ત મજાને લુકી ટેસ્ટ કરશું કેવો આવે છે. મોજ પડે એવી વસ્તુ છે. મસ્ત માઇનોર આપણે ઘરે મમ્મીએ બનાવી ઢોકળીનું શાક, એવી મજા એવા રાખે છે. એટલે હું તો તૂટી કરું. તમે આ શાક કેની હારે પસંદ કરો ખાવાનું? રોટલા સાથે કે રોટલી સાથે? ભીંડાનું શાક રોટલા ખાશે ખરું? મસ્ત આપણે પણ રોટલા સાથે કરશું, મજા આવશે. ઘણા લોકોને ટેવ હોય કે ભીંડાની અંદર દહીં કે છાશ નાખી ખાય, પણ આમાં એવી જરૂર તમને નથી પડવાની, કારણ કે એવી રીતના આ લોકોએ તૈયાર કર્યું છે શાક, મજા જ એવા રાખે. મિતભાઈ આમ જો સેવ ટમેટાનું શાક હલાવે હવે ટેસ્ટ કરવા જાય છે. શું કે મિતભાઈ ટેસ્ટ કરી જ નાખો? કરવાનો ના જોતા જેવું લાગે તો ભાઈ રહેવાતું નથી. શું વાત છે? તો ફટાફટ ટેસ્ટ કરીને જણાવી દઉં, મારાથી નહીં રહેવાતું નથી. હા, શું કહે ટેસ્ટ કેવો લાગ્યો? ટેસ્ટમાં એવું છે ને આ છે ને ધોરાજીમાં આ છે ને સેવનું શાક છે ને અઘરું બહુ મળવું,
અને આપણે ઘણી જગ્યાએ ખાઈ ને સેવનું શાક તો કાં તીખું કરી નાખે કાં મીઠું હોય બરાબર. આમાં એના ખટાશ છે ને એ ભરપૂર માત્રામાં હે ઓકે, જો કોઈ ખટાશ લવર હોય તો હું તો કહું પહોંચી જાય પહોંચી જજો. અને આ તમે શું કરો છો? હમણાં જ તમને ખબર પડી જાય કે આ શેનો આપણે ચાલુ કર્યું છે. મસ્ત મજાનો એક વસ્તુનો આપણે ટેસ્ટ કરવાનો છે અને કહેવાનો કેવો ટેસ્ટ આવે છે હું તમને હમણાં થોડીક વારમાં જણાવી દઉં છું. ચાલુ રાખજો. એટલું અડદની દાળ લઈ લીધી છે આપણે. પેલા બાજરાના રોટનું ચૂરમું કરી નાખ્યું. હવે એની ઉપર મસ્ત અડદની દાળ નાખીને હલાવીને આપણે ટેસ્ટ કરીશું કેવો ટેસ્ટ આવે છે. જોરદાર મજા આવવાની છે કારણ કે આવું કોમ્બિનેશન કરવાની આવી હોટલમાં મજા આવે. એકદમ ઘર જેવી દેખાવ એવું લાગે. ફાઇનલી આપણે સબસ્ક્રાઈબરને સૌથી પહેલા અને હવે આપણે ટેસ્ટ કરીશું કેવો લાગે. મસ્ત રાજસ્થાની દાલ બાટી ખાતા હોય ને એવો ટેસ્ટ આવે છે. બાજરાના રોટને અડદની કોમ્બિનેશન તમે કરીને ખાજો. ફાઇનલી બધા જ જતા આપણે પૂરા કરી નાખ્યા. ફૂલ મોજ આવી ગઈ. મિતભાઈ ફૂલ મોજ લઈ લીધી છે. ફાઇનલી હવે આપણે લાસ્ટમાં દાળ ભાત ટેસ્ટ કરવાના છે અને દાળ ભાત ટેસ્ટ કરીને આપણે તમને જણાવશું કેવો ટેસ્ટ આવે છે. આપણે સૌથી પહેલા આપણે દાળ નાખી દઈએ અને આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે. વાહ, મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. મોસ્ટ ઓફ જગ્યાએ સાકર ને ખાંડ નાખીને મીઠી દાળ બનાવતા હોય પણ આ લોકોનો કંઈક ટેસ્ટ અલગ જ છે. મજા આવે એવો છે. દાળનો ટેસ્ટ જોરદાર. ફાઇનલી દાળ ભાત તો આપણે લઈ લીધા પણ સૌથી પહેલા મારે એ કહેવાનું કે જો તમે ધોરાજીમાં રહેતા હોય ને તો મારા મત પ્રમાણે તમે બહુ લકી છો કારણ કે આટલું ટેસ્ટદાર જમવાનું તમારા ધોરાજી સિટીમાં મળી જાય. અમે તો બહુ દૂરથી આવી. જો બીજી વાર આવશું ને અમે કાંઈ અવશ્ય એક વખત મુલાકાત લેશું. તો ફાઇનલી બધું સમાપ્ત કરી નાખ્યું. લાસ્ટ દાળ ભાત છે એ પણ હમણાં હું પૂરા કરી નાખીશ. પણ મારે તમને એટલું જણાવો જો તમે ધોરાજીમાં આવતા હોય તો પહોંચી જજો આ હોટલમાં. અને નેક્સ્ટ ટાઈમ અમારે જામનગરની સિરીઝ ચાલુ થાય છે. હવે જો કોઈ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી દેજો કારણ કે જામનગરના સિટીના ટોટલ વિડીયો હવે આવવાના છે. હવે આ વિડીયો સમાપ્ત કરીએ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. ટાટા એન્ડ બાય બાય.